બનાસની બેન હજી ફરીથી બોલો, બનાસની લોહકાથી બોલો ભાઈ, લોહકાથી ગોધરાના બનાસની બેન. આજે આપણા સૌના વચ્ચે જીત્યા બાદ બનાસની બેન ગેરીબેન આપણે પાર્લામેન્ટમાં મૂક્યા છે એવા આદરણીય ગેરીબેન, સાથે જ આવેલા ઠાકરસિંહભાઈ, ગુલાબસિંહભાઈ અને આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહજી, પૂજનીય વંદનીય બાબુજી, ભાઈ શ્રી ડમરાજી ગઢવી સાહેબ, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખો અને સૌ ગામના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને જુદા જુદા સમાજમાંથી ગેરીબેનના આ પ્રસંગમાં હાજરી આપનાર સૌ વડીલો, ભાઈઓ અને બહેનો, મારે કંઈ લાંબુ કહેવાનું નથી. અમારે તો તમારો આભાર જ માનવાનો છે કે તમે બધા આટલા મજબૂત ગામડામાં ન થયા હોત તો આ પરિણામ ન મળ્યું હોત. એટલે ફરીથી હું મારું માથું નમાવીને તમને સૌને વંદન કરું છું કે જે કંઈ આ ઇજ્જત રાખી છે, જે કોંગ્રેસની ઇજ્જત રાખી છે, એ સૌ તમે સામે બેઠેલા માણસોએ રાખી છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક આભાર માનું છું. બીજી વાત એ રહી કે હવે આ તો ગેરીબેનની વાત તો પૂરી થઈ, પણ ભવિષ્યમાં પંચાયતની ચૂંટણીઓ આવશે, તાલુકા પંચાયતની ચૂંટણી આવશે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે, નગરપાલિકાની ચૂંટણીઓ આવશે. એ ચૂંટણીઓ જ્યારે આવે ત્યારે જેવા આપણે અત્યારે એક રહી અને જે કંઈ સામે પક્ષને આપણે એમને જાકારો આપ્યો છે એવી રીતે મજબૂતાઈથી આપણું ગઠબંધન રાખીને આપણે ફરીથી પણ આવનારી ચૂંટણીઓમાં મજબૂતાઈપૂર્વક લડી અને આપણે આપણા માણસોને જીતાડીએ અને કોંગ્રેસને મજબૂત કરીએ એવી આપ સૌને મારી બે હાથ જોડી વિનંતી છે. જેમ ભાઈએ કહ્યું, દિનેશભાઈએ કહ્યું તેમ ગેરીબેન એક સાહસ ન કર્યું હોત તો આ પરિણામ આપણને ન પણ મળ્યો હોત. તો ગેરીબેને પણ હિંમત રાખી છે.